નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ છે બોટાદની અર્બન હેલ્થ નંબર 3 જે સમઢિયાળા રોડ ઉપર આવેલી છે અને ત્યાં ખરેખર તમે જોવા જાઓ તો કોઈ સ્ટાફ હોતો જ નથી। ફક્ત ને ફક્ત તમને આ બંધ કમરા દેખાશે, કારણ કે ત્યાં કોઈ હોતું જ નથી। અને એમાંય એક ભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ છે, એ પોતાની સહી એડવાન્સ કરીને વ્યા જાય છે, આગલા દિવસની સહી હોત કરી નાખે છે। એ જે 2-4 દિવસે જતા હોય એ સહીઓ બધી ભેગી કરી નાખે છે। અને ગઈકાલે મેં જોયું તો એ 4 તારીખે હતી અને 5 તારીખમાં એને સહી કરેલી હતી। તો ખરેખર NBW અને સુપરવાઇઝર એવા ડબલ ચાર્જ છે એની પાસે। તો ખરેખર આ કઈ રીતે ચાર્જ એને આપે છે? જે માણસ જે ખરેખર કાયમી નથી, સરકારી નથી, છતાંય એની પાસે સુપરવાઇઝરનો ચાર્જ કેવી રીતે આવે છે? તો એ પણ એક સમજવા જેવું છે। અને આ મનીષભાઈ જે મેયર છે, મનીષભાઈ મેયર જે છે એ ફક્ત ને ફક્ત હાજરી પુરાવી અને નીકળી જાય છે। અને બસ સ્ટેન્ડની આજુબાજુમાં લાઇબ્રેરી છે, ત્યાં આ ભાઈ વાંચવા માટે વયા જાય છે, આ મનીષભાઈ મેયર। તો એ પણ NBW છે। તો ખરેખર આ લોકો પગાર શાનો લે છે એ જ ખબર પડતી નથી। હવે બીજું એક મમતાબેન છે, મમતાબેન ચારોલ, જે ઘણા દૂરના નોકરિયાત છે। જે બેન ખરેખર આ લોકોથી એટલા બધા ત્રાસી ગયા છે અને અમુક લોકોથી એટલા બધા ત્રાસી ગયા છે કે જે બેન પોતે આપઘાત કરવાનું કહે છે કે મારા આ બધાના ત્રાસથી આપઘાત કરી લેવો પડશે। તો ખરેખર આ બાબતે DDO સાહેબ, DHO સાહેબ તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે, કારણ કે આ બેન મમતાબેન શા માટે આપઘાત કરવાનું કહે છે એ પણ જાણવું જરૂરી છે। તો ખરેખર આ સરકારી અધિકારીઓ અને જે આ ટેમ્પરી છે, જે લોકો NGOના છે, એ એમને ત્રાસ આપતા હોય એવું લાગી રહ્યું છે। અને પહેલી નજરે જ એવું દેખાય છે કે એ બેન તો ત્યાં હાજર જ હોય છે। હવે બીજા નંબરમાં આ દેવ્યાની બેન છે, એ કોઈ દિવસ ફિલ્ડમાં જતા જ નથી અને ફિલ્ડમાં કામ કરતા જ નથી। એ ફિલ્ડમાં કામ કરે છે તો પણ બાળકોને જે ઇન્જેક્શન આપવાના હોય તે ઇન્જેક્શન તો 75% તો એ ઢોળી નાખતા હોય છે, એટલે કે વેરી નાખતા હોય છે। તો એ ઇન્જેક્શન આપે છે કેવી રીતે? તો તમે એ પણ આ બાબતે તપાસનો વિષય છે, કારણ કે આ અંધેરી નગરી અને ગણનું રાજા અર્બન જે છે, જે 2-3 અર્બન છે, એ 3 અર્બન અંધેરી નગરી અને ગણનું રાજા જેવું શાસન છે। હવે બીજું ધાધલ ધર્મેન્દ્રભાઈ છે, એ ચોકીદાર હોય કે જે કોઈ હોય, એ પણ ત્યાં આવતા જ નથી। તો શું ખરેખર આ પગાર લેવા માટે ધર્મેન્દ્રભાઈ સહી કરવા આવે છે? બીજા નંબરમાં આ અમીરાતભાઈ છે, એ પણ ત્યાં આવતા જ નથી અને એ પણ ફક્ત પગાર લેવા માટે જ છે। હું 2-3 વખત મુલાકાત લીધી છે, પણ મેં આ અમીરાતભાઈને પણ મેં જોયા જ નથી। તો ખરેખર આ શું સમજવું? તો ખરેખર દુઃખદ વાત છે કે સરકારના જે પૈસાનો દુર્વ્યય થાય છે અને જે દુરુપયોગ થાય છે તે ખરેખર દુઃખની વાત છે। અને આ બાબત DDO સાહેબ, DHO સાહેબ કે સરકારને આ બાબત ખબર છે કે નહીં એ પણ એક જોવા જેવું છે। અને તમે જુઓ તો ખરેખર બોગમબોગ લાગશે, કારણ કે આ લોકોને કામ કરવું નથી અને પગાર લેવો છે। હાજરી પત્રકમાં હાજરી પણ મેં જોઈ તો હાજરી પણ એમને એડવાન્સ પૂરી હોય અને પૂરેપૂરા મહિનાની હાજરી પૂરી વાળેલી હોય છે, કારણ કે એમને એકેય દિવસ રજા જ મૂકતા નથી। ફક્ત ને ફક્ત રજા સિવાયના બાકીના તમામ દિવસોમાં આ રજિસ્ટરમાં હાજરી પૂરેલી મેં જોઈ। તો ખરેખર આ શું છે? જે ખરેખર દુઃખની વાત છે કે કોઈને કાંઈ કામ જ આવતું નથી। મહિનામાં 2 દી 5 દી કંઈ કામ જ ન આવે, બધી 100% હાજરી। તો ખરેખર આ બાબતે DHO સાહેબ અને DDO સાહેબ પણ તપાસ કરે અને વિશેષમાં હું કલેક્ટર સાહેબને પણ કહું છું કે કલેક્ટર સાહેબ પણ તપાસ કરે અને આ બાબતમાં મારે પણ લખવું પડશે અને લખીને સરકારને ઉપર જાણ કરવી ન પડે એ પહેલાં DHO સાહેબ
અને ડીડીઓ સાહેબ આની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે. કારણ કે આ અંધેરી નગરી ગંડુ રાજામાં જે લોકો અત્યારે પેધી ગયા છે એને ખરેખર આમાંથી કાઢવા પડે એવી સ્થિતિ છે. તમે જુઓ, અમુક તો સહી પણ કોઈક બીજા કરતા હોય એવું લાગે છે કે જે એમની પોતાની સહી જ નથી, બીજા સહીઓ કરી નાખતા હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે નોકરિયાત છે, જે અહીંયા નોકરી કરે છે, એ લોકો એની પોતાની સહી ના હોય એવું લાગી રહ્યું છે. તો ખરેખર આ બાબતે આ તપાસનો વિષય છે અને ડીડીઓ સાહેબ, ડીએચઓ સાહેબ અને એમના જે ઉપરી અધિકારી, જો કે ઉપરી અધિકારી ડીએચઓ અને ડીડીઓ સાહેબ સિવાયના બાકીના બધા તો મિલી ભગતવાળા જ છે. એટલે એમને એકબીજાનું ઢાંકતા હોય અને એકબીજાનું ચલાવી લેતા હોય. એટલે ખરેખર આ તપાસ ડીડીઓ સાહેબ અને ડીએચઓ સાહેબ આ બે જ આ તપાસ કરે તો જ આનો રસ્તો થશે. નહીંતર આ જે છે તે ચાલ્યા જ રાખશે. કારણ કે અમને કામ કરવું નથી અને મજા કરવી છે. અને ભ્રષ્ટાચાર પણ એટલો જ કરે છે એવું જાણવા મળ્યું છે કે ઘણું બધું અહીંયા ચાલી રહ્યું છે લોલમ લોલ. અને અમુક માણસો તો બબે આ 20,000 કે 15,000ના પગારમાં બબે તો 4 વ્હીલ લઈને ફરે છે. તો એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે આ વસ્તુ જ એવી છે કે અહીંયા કરપ્શન સિવાય કોઈ વસ્તુ હોય નહીં એવું લાગી રહ્યું છે. લોકો પણ કહી રહ્યા છે. અને અહીંયા જે પટ્ટાવાળા છે એ ફાર્માસિસ્ટનું કામ કરતા હોય છે અને જે કાનની દવા હોય, કાનના ટીપા હોય એ આંખ માટે આપી દેતા હોય છે એવું પણ જાણવા મળ્યું છે. અને એવું પણ મને જોવા પણ મળ્યું હતું. મારી રૂબરૂમાં એક ભાઈ આવ્યા હતા કે ભાઈ મેં કાનના ટીપા માગ્યા અને મને આંખના ટીપા આપી દીધા. તો આ બાબતે પણ યોગ્ય તપાસ થવી જોઈએ અને યોગ્ય તપાસ કરી અને કાયદેસરના આ તમામની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ. જે 20 કર્મચારી છે એમાં હું 2 વખત ગયો, બે વખત 3 કે 4 કર્મચારીને મેં જોયા છે. 5મો કર્મચારી મેં જોયો નથી. તો એ ક્યારે આવે છે, ક્યારે નોકરી કરે છે એ જ ખબર પડતી નથી. તો આપ આ જોઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબને વિનંતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. ઝૂમ લઈ લે પેલા. બસ હજી બસ ઉપર બસ હાલો રોલિંગ. નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હું છું અત્યારે આરોગ્ય શાખા નંબર 3, જે ખરેખર અહીંયા અમે આશરે 1:30 વાગ્યાની આજુબાજુથી અહીંયા આવ્યા છીએ. આશરે 2 કલાક જેવો સમય થયો, પણ હજી સુધી અહીંયા ફક્ત ને ફક્ત પહેલાં અમે આવ્યા ત્યારે 3 વ્યક્તિઓ હતા, પછી 4 થયા અને પછી 5 થયા. હજી 6થું કોઈ માણસ આવ્યું નથી. તો ખરેખર આમાં પગાર લેવા માટે 1 તારીખ આવી જતા હશે એવું લાગી રહ્યું છે. જો ખરેખર અહીંયા એક ભાઈની તો હાજરી પણ કાલની પણ પૂરી વાળી છે. તો ખરેખર દુઃખદ વાત એ છે કે એમને ફાવે ત્યારે હાજરી પૂરી વાળે છે અને ફાવે ત્યારે એમને ઘરે ગયા જાય છે. અને હાજરી પત્રક પણ મેં જોયું તો હાજરી પત્રક પણ પૂરેપૂરા બધાની હાજરી પૂરી ભરેલી છે. એમાં એક પણ રવિવાર સિવાયની અને રજા સિવાયની એબ્સન્ટ નથી. તો ખરેખર આ દેશમાં આવું ચાલી રહ્યું છે. તો આ જે ખરેખર પગારનો જે ભારણ છે સરકારને, અને સરકાર જે પગારના ભારણથી જે મરી જાય છે તે એનું કારણ આવું જ હશે. કારણ કે એક માણસની જગ્યાએ 4 માણસ કામ કરતા હોય છતાં પણ કોઈ માણસ હાજરમાં છે જ નથી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.